શું ખરેખર સોનાનો ભાવ 55 થી 56,000 સુધી પહોંચી શકે ખરો? આ તમામ વિગતે ચર્ચા કરવાના છે અને આની સાથે તમે પણ અમારી સાથે જોડાયેલા રહેશો. અને આ વિડીયો જો તમને ગમે તો લાઈક શેર કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે સોશિયલ મીડિયાની અંદર ચાલતી 2 થી 3 દિવસની અંદર જે ચર્ચાએ જોર પકડ્યું છે કે સોનાનો ભાવ 55 થી 56,000 થઈ શકશે. શું ખરેખર આવું શક્ય છે ખરું? આ તમામ બાબતે આપણે ચર્ચા કરવાના છીએ. પરંતુ હાલ જે રીતે આપણે ભારતીય જો વ્યૂહરચનાની જો વાત કરીએ તો આપણા ભારતની અંદર જોવા જઈએ તો સગાઈ હોય, લગ્ન હોય કે ઇન્વેસ્ટ કરવા માટેનું કોઈ પણ સાધન હોય ત્યારે લોકોની સૌથી પહેલી પસંદ આ સોનું જ હોય છે. જ્યારે પણ કોઈ લગ્ન હોય ત્યારે પણ લોકો સોનું ખરીદતા હોય છે અને જ્યારે પણ કોઈ રોકાણ કરવાની વાત આવે ત્યારે પણ લોકોની પસંદ સોના પર રહેતી હોય છે. પરંતુ 2-3 દિવસથી જે રીતે ચર્ચાએ જોર પકડ્યું કે સોનાનો ભાવ 55 થી 56,000 રૂપિયા થઈ જશે અને આના જ કારણે આવી અફવાને કારણે લોકો પોતાનું ખરીદેલું સોનું વેચવા માટે જ્વેલર્સને ત્યાં દોડ લગાવતા હતા અને જ્વેલર્સને ત્યાં સોનું વેચવા માટે કતારો લાગતી હતી. જ્વેલર્સને ત્યાં છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન તેમની જે ત્યાં આવનારા જે દાગીના ખરીદનારા લોકોની પણ ભીડ એકદમ જ ઓછી થઈ ગઈ હતી અને દાગીના વેચવા માટે સૌથી વધારે લોકો આવતા હતા, જેના કારણે જ્વેલર્સને પણ આટલા બધા રૂપિયા કાઢવા ક્યાંથી એવો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો. હવે અહીં પ્રશ્ન ઉદ્ભવે છે કે શું આવું ખરેખર શક્ય છે ખરું? પરંતુ અહીં જે ટ્રમ્પની જે ટેરિફની જે વ્યૂહરચનાની જે વાત આવી હતી એના કારણે સોનાનો ભાવ ઘટે એવું ક્યાંક ને ક્યાંક લાગતું હતું. બુલિયન માર્કેટમાં પણ સોનું તૂટી રહ્યું હતું અને આ હાલ સોનાનો ભાવ જે ઘણા બધા વધારે તેવું અમેરિકન વિશ્લેષકો માનતા હતા કે સોનાનો ભાવ ટોપ લેવલે પહોંચી ગયો હતો અને એના કારણે ક્યાંક ને ક્યાંક હવે ગિરાવટનો સમય આવશે. હવે સોનાનો ભાવ 38 થી 40% ઘટે તો ભાવ 55,000 થાય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે બેંક ઓફ અમેરિકાનો અંદાજ કેટલાક દેશોમાં આ 55,000 ને પણ પાર કરી જશે તેવી ધારણા હતી. પરંતુ આ ક્યાંક ને ક્યાંક ધારણા હવે નેગેટિવની અંદર પરિણમી છે. કારણ કે હાલની અમે તમને સમાચાર આપી દઈએ, તાજા જે સમાચાર આપી દઈએ કે સોનું અત્યારે હાલ એક લેવલ સુધી પહોંચ્યું છે, સોનું પોતાની મહત્તમ સપાટી સુધી પહોંચ્યું છે. એટલે કે સોનાનો ભાવ જે અત્યાર સુધી આપણા ભારતીય બજારની અંદર 92,000 હતો તે અત્યારે હાલ 56,000 જે અફવાની વાત હતી પરંતુ 96,000 પહોંચી ગયો છે. એટલે કે આ ઘટશે નહીં પરંતુ સોનાનો ભાવ અત્યારે હાલ વધ્યો છે. આથી અમે પણ તમને જણાવી દઈએ કે અમારે જે આપને ન્યૂઝ આપી રહ્યા છે આ ફક્ત ને ફક્ત એક સમાચારના રૂપની અંદર છે. તમે જો કોઈ પણ માર્કેટની અંદર કોઈ પણ જોખમ લેતા પહેલા તમારા જે ગોલ્ડ એક્સપર્ટ છે, તમારા જે પણ સલાહકાર છે એમની સલાહ ચોક્કસથી લેજો અને ત્યારબાદ સોનું ખરીદવા કે વેચવા માટે દોડજો. આવા જ નવા અને રસપ્રદ સમાચારોની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.